પ્રદેશ ચાલુ છે ત્યારે મારા સમાજના યુવાનો વડીલો માતા બહેનોને મારી વિનંતી છે કે બંધારણ તરફ આપણે વળવું પડે. બંધારણની અંદર આપણને હક અધિકાર કેટલા આપેલા છે, આદિવાસીની કેટલી પ્રાયોરિટી આપેલી છે, શેડ્યુલ 5 હોય, પૈસા એક્ટ હોય, તમામને આપણે જાણવાની જરૂર છે. જ્યાં સુધી આપણે જાણીશું નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં પડશે. આજે ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ રોડ રસ્તા પર છે, પોતાના હક અધિકારો છીનવાઈ રહેલા છે. એટલે ત્યારે મારી રીતે હું વ્યક્તિગત રીતે માનું છું ત્યારે આપણે હજુ જે આપણા હક અધિકારો છીનવાય છતાં પણ આપણે અત્યારે જાગૃત નથી એવું તો હું કહી નહીં શકું. જાગૃત છે એટલા માટે તમે બધા અહીંયા આવ્યો છો, પણ આપણે જાગવું પડશે. આપણા હક અધિકારો છીનવાય ત્યારે આપણે ચૂપ નથી બેસવાનો. હું તો ભણેલો છું, મારા મમ્મી પપ્પાએ મને ભણાવ્યો છે, ત્યારે મેં ભણી ગણીને ઉપર નીકળ્યો, ત્યારે અંદર બધું મેં જાણ્યો. ત્યારે સમાજના યુવાનોને પણ અને માતા બહેનો વડીલોને પણ હું વિનંતી કરું છું કે તમે સૌરાષ્ટ્રની અંદર પણ જાઓ ત્યારે તમારા છોકરાને અવશ્ય ભણાવજો. શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. સમાજના યુવાનોને વિનંતી કરું છું કે તમે ભર જવાનીમાં તમારો મોટ શોખ સ્વાભાવિક છે, હોય જવાની હોય એટલે પણ તમે બેન્ડો હોય વક્તા તરીકે આપણે જતનભાઈ ખૂબ સરસ વાત કરી, ત્યાં જાઓ છો સ્વાભાવિક છે, આપણો મોટ શોખ હોય જવાની હોય એટલે પણ તમે બાઈક ચલાવો, મોટ શોખ કરો, વાંધો નહીં, પણ આવી રીતના મીટિંગ હોય ત્યાં પણ આવો અને જાણો આપણો સમાજ કઈ જઈ રહ્યો છે. જવાન દીકરા આજે સમાજ ગુમાવી રહેલો છે, મોજ શોખ કરવામાં પોતાના પરિવાર દીકરાને ગુમાવી દે છે. આપણા વિસ્તારની અંદર વાત કરું બીજી, આપણા વિસ્તારમાં સ્કૂલો 3 હતી, ભટ્ટિયાંબા, પિસાઈદા અને ધારસિમોલ. અમે નાની મોટી મિટિંગમાં સહભાગી થઈએ છીએ એટલે અમને ખબર છે કે એડમિશન આપણે છોકરીઓને મળતી નથી. આજે પણ ત્યાં ગામના લોકો એડમિશન લે છે. તમે આટલા બધા લોકોમાંથી આપણા છોકરા ફોર્મ ભરતા હશે, છોકરોને એડમિશન કદાચ નહીં મળ્યું હોય ત્યારે આના માટે પણ આપણે જાગૃત થવું પડશે. બીજું કે આપણા સમાજની અંદર કોમ્પિટિટિવ ફિલ્ડ સાથે ઘણા બધા મિત્રો છોકરીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ત્યારે આપણા છોકરા ખૂબ ઓછી સંખ્યામાં પાસ થાય છે. બનતા સુધી ગઈ વખતે 4 છોકરા આપણા સમાજના જોબ લાગ્યા હતા. ઘણા બધા છે પણ જે પાયાની સુવિધા મળવી જોઈએ એ મળતી નથી. એના કારણે મારો સમાજના છોકરા જોબ નથી લાગતો એ મારું વ્યક્તિગત રીતે માનવું છે. ત્યારે સમાજના યુવાનો વડીલોને આગેવાનોને મારી વિનંતી છે કે ફંડ એકઠું કરીને અમે ગામ દીઠ એક લાઇબ્રેરીની સુવિધા સારી એવી ઊભી કરીએ જેથી કરીને છોકરી ત્યાં તૈયાર થાય અને તૈયારી કરીને સારા માર્ગે જાય એવું હું વિનંતી કરું છું. આગળના વક્તા તરીકે બીજા વડીલો સંબોધન કરશે, વધારે સમય નથી લેવો, પણ છેલ્લે લાસ્ટમાં હું એક જ વાત કહીશ કે તમારા છોકરાને ભણાવજો. શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી. આવનાર સમયમાં આપણા હક અધિકારો છીનવાય એવું અમને લાગી રહ્યું છે. ત્યારે બધા કોઈ પણ પક્ષ પાર્ટી સાઈડમાં રાખીને હું પણ આજે અહીંયા આવ્યો છું, એક સમાજના દીકરા તરીકે આવ્યો છું, ત્યારે હું તમને એટલું વિનંતી કરીશ કે આપણે બધા સાથે મળીને આપણા હક અધિકાર માટેની લડાઈની મુહિમમાં જોડાઈએ. આવનારા સમયમાં આપણું જળ જંગલ જમીન અને આપણું અસ્તિત્વ બચે એના માટે સૌ સહભાગી બની એવો હું તમારી પાસે આગ્રહ રાખું છું. આ જ વાત કરીને મને જે બોલવાની તક આપી એના માટે હું અહીંની જે હૃદય સમિતિ છે કેવડીની આ ખૂબ સારું સુંદર મજાનું આયોજન કરેલું છે એના માટે એમનો ધન્યવાદ માનું છું. સાથે સાથે તમે મને સાંભળ્યો સમાજનો અને મારી માતા બહેનોનો વડીલોનો આગળનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોહાર, જય આદિવાસી. આદિવાસી એકતા, આદિવાસી એકતા, એક તીર એક કમાન. આજના કેવડી મુકામે જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારેલા મારા સમાજના યુવાનો, વડીલો, માતા બહેનો અને મુખ્ય મહેમાન તરીકે વક્તા તરીકે સમાજની વચ્ચે સમાજના આગેવાનો નરેન્દ્ર દાદા, ટીના દાદા, કેશુ દાદા અને મંચસ સરકારી જોબમાં જોબ કરતા મારા સમાજના યુવાનો વડીલોને મારા જોહાર. રસિકભાઈના ઉલ ગુલામ જિંદાબાદ. સાથીઓ, ભવિષ્યમાં પણ નાની મોટી સમસ્યા હતી, અત્યારે પણ સમસ્યા ઉભી છે. આવનારા સમયમાં પણ સમસ્યાનું નિવારણ કરવા માટે
આપણે જનજાગૃતિ કાર્યક્રમ સમાંતરે રાખતા હોય છે, ત્યારે આજે કેવડીની અંદર પણ જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો રાખેલો છે. મિત્રો 2-3 મિનિટનું મારું વક્તવ્ય આપીશ ને આગળના વક્તા તરીકે આગળના વક્તા બોલશે, પણ હું સમાજના નાગરિક યુવાન તરીકે હું એટલું જ કહીશ, બંધારણની અંદર આદિવાસી સમાજને જે અનામત આપી છે એ અનામત આપણા રીતિ રિવાજો, રૂઢિ પરંપરાઓ, આપણું કલ્ચર, આપણા આદિવાસી સમાજની આખી જીવનશૈલી છે એના માટે મળેલી છે. અન્ય સમાજ કરતા આપણું કલ્ચર જુદું છે, એના માટે આપણને અનામત મળેલી છે. ત્યારે આવનારા સમયમાં આપણી આ સંસ્કૃતિ, આપણું જળ જંગલ જમીન અને આપણી જે જીવનશૈલી છે એ નષ્ટ ન થાય એના માટે આપણે સમાંતરે આપણે મળતા રહેવું અને જનજાગૃતિ કાર્યક્રમ કરતા રહેવાનું છે. સાથીઓ, આપણો દેશ લોકશાહીને વરેલો છે, સંસદીય સચિવને વરેલો છે, ત્યારે દેશનું સંચાલન કેવી રીતના થાય